આગામી 72 કલાકમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં લગભગ 5મી તારીખથી જ હમણાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ઘણા ભાગોમાં વરસાદ વાદળવાળું કે છાંટા થવામાં હતા. એટલે આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને તારીખ 8મી ઓગસ્ટથી વરસાદ શરૂ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 12, 13, 14માં વરસાદ થવાની શક્યતા રહે અને તારીખ 11-12માં વરસાદનું જોર વધવાની શક્યતા રહેશે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હારીના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, ખાસ કરીને વાવ થરાદના ભાગો અને અન્ય ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે અને લગભગ ત્યાર પછી પણ હવામાનમાં પલટા આવશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે, જેમાં જામનગરના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. તારીખ 15મી ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે. ત્યાંના ગુજરાતના અડધો ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. આ ઉપરાંત ઓગસ્ટ માસમાં પણ તારીખ 23 ઓગસ્ટ બાદ પણ વરસાદી ઝાપટા પડે અને પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે. 17-18 ઓગસ્ટમાં મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક માટે સારું ગણાય છે. પહેલાંના વખતમાં શહેરોમાં ટાંકામાં પાણી ભરવામાં આવતું હતું. આ ઉપરાંત લગભગ ભાદરવા માસમાં પણ હવામાનમાં પલટા આવે અને તે પહેલાં જોવા જઈએ તો તારીખ 30મી ઓગસ્ટે પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. 2 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવે અને 7મી સપ્ટેમ્બરમાં પણ હવામાનમાં પલટો આવે. તારીખ 12મી સપ્ટેમ્બરમાં હવામાનમાં મોટા પલટા આવવાની શક્યતા રહે. વાદળવાયુ અને પવનની ગતિ રહે. દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે પણ વરસાદ થવાની શક્યતા રહે. આ અરસામાં અંબાજીના ડુંગર વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને ગણેશ વિસર્જનમાં વરસાદ થવાની શક્યતા રહે. 12મી તારીખ પછીનો વરસાદ જે છે એ લગભગ ભારે પવનની ગતિવાળો અને ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડે, જેની અસર ખેડૂત ભાઈઓએ લગભગ ઊભા કૃષિ પાકોમાં તેની અસર થવાની શક્યતા રહે અને ખેતરમાં પડેલા પાછાઓ માટે પણ જીવજંતુની ધાસ્તી રહે. આ ઉપરાંત આ માસમાં ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો થાય છે, તેની અસર પણ વૈશ્વિક અસર થવાની શક્યતા રહે છે અને હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે છે. ખાસ કરીને તેની અસર સપ્ટેમ્બર માસમાં થવાની શક્યતા રહે અને ઓક્ટોબર માસમાં પણ થઈ શકે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહે. એટલે આગામી સમયમાં ગ્રહોની ફેરફારી અને અન્ય યોગો જોતાં હવે કંઈક મોટા ફેરફાર આવી રહ્યા હોય તેવું જણાય છે. પરંતુ સપ્ટેમ્બર માસ પણ 12મી સપ્ટેમ્બર માસ પણ ભારે વરસાદી ઝાપટા લઈને આવી રહ્યું હોય તેમ જણાય છે.